વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારે 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા અને ધોળો કેદ કર્યો હતો તથા ધોળી ચાદર વાળી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠેવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ દેવા હે સંતો જે મોઢેરાઓને વાતમાં સમજતા હોય આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વ સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તેવા સભામાં કરે જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતા જશે. તો શ્રીજી મહારાજ આપણને આ સ્વરૂપ સમજવાની વાત કરી રહ્યા છે. એમાં અત્યારે આપણે મુખ્ય ટોપિક ચાલે છે ભગવાનના કરતાપણાનો. તો ઘણા આસ્તિક દર્શનો તો માને છે કે ભગવાન કરતા છે, પણ શ્રીજી મહારાજ અને વચનામૃતની વિશેષતા એ છે કે એમને કરતાપણાનો ઉપયોગ ડે ટુ ડે લાઈફમાં જીવનમાં ક્યાં કેવી રીતે કરવાનો છે એની વાત સમજાવી છે. આખું તત્વજ્ઞાન એ ખાલી બૌદ્ધિક કસરત નથી, પણ એક જીવન વ્યવહારમાં ઉપયોગી તત્વજ્ઞાન છે. ડોક્ટર રાધાકૃષ્ણએ લખ્યું છે કે ફિલોસોફી ઇન ઇન્ડિયા ઇઝ નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ, ઇટ્સ વે ઓફ લાઈફ. એક જીવનની શૈલી છે. દેહ ને આત્મા જુદા છે એવું તો આપણે હિન્દુ શાસ્ત્રો માને છે, પણ દેહ ને આત્મા જુદા માનવાથી શું લાભ થાય અને શું ન માનો તો શું નુકસાન થાય એની વાત મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. એમ ભગવાન સાકાર છે એવા તો ઘણા વૈષ્ણવ દર્શનો ભગવાનને માને છે, સાકાર માને છે, પણ સાકાર સમજવાથી લાભ અને સાકાર ન સમજો તો શું નુકસાન થાય એની વાત વચનામૃતમાં મહારાજે કરી છે. એવી રીતે ભગવાન કરતા હરતા છે એટલે આસ્તિક દર્શનો બધા માને છે. જે ભગવાનમાં માને છે અને ભગવાન જગતના કરતા હરતા છે એવું તો માને છે, પરંતુ કરતા હરતા સમજવાથી શું લાભ થાય લૌકિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ, તો એની વાત મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. અને જો ભગવાનને કરતા હરતા ન માને તો વ્યક્તિગત દૈનિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, વૈશ્વિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં શું નુકસાન થાય છે એની વાત પણ એમણે કરી છે. તો હવે આપણે ખાલી ફિલોસોફી એ ખાલી તત્વજ્ઞાનમાં ન રહે, પણ આપણે જીવનમાં કેવી રીતે ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એની વાત આપણે ગયા વખતે કરી રહ્યા છીએ. તેમાં 2-3 મુદ્દા આપણે જોયેલા. એક તો પહેલી વાત તો એ છે જેમ પારસમણી ગોખલામાં મૂકી ન રાખવો, નહીં તો આપણે ગરીબના ગરીબ અને રાંકના રાંક રહેવાના.
પારસપણનો ઉપયોગ કરીએ તો એ લોખંડમાંથી સોનું થાય ને આપણે સમૃદ્ધ બનીએ. એ રીતે ઘરમાં જ દવા પડી હોય, આપણે ખબર પણ હોય કે આ રોગ માટેના દવા ડોક્ટર સજેસ્ટ કરી છે, પરંતુ એ જો દવા આપણે ન લઈએ તો રોગ મટે નહીં. ઘરમાં જ ખાવાનું બધી પ્રકારનું ગરમા ગરમ બનાવ્યું હોય, પણ એ મૂકીને દાખલ ઘેર ગયા, તમે ભૂખ લાગે તે ખાઈ લેજો, તો પછી જો આપણે ખાઈએ ને તો આપણે ભૂખ્યા જ રહીએ. તો જેમ ખાઈએ તો ભૂખ જાય, દવા લઈએ તો રોગ જાય. એવી રીતે આ જે દવા આજે માસ્ટર કી છે અથવા તો માસ્ટર એ મેડિસિન છે અથવા તો રામબાણ ઈલાજ છે, એનો જો આપણે ઉપયોગ કરીએ જીવનમાં તો ઘણી બધી સમસ્યાનો ઉકેલ મળી જાય, સમસ્યા આવતી બંધ થઈ જાય. અને કદાચ સમસ્યાઓ આવવાની છે, જગતનો સ્વભાવ છે, પણ એ સમસ્યાઓ વચ્ચે આપણે હસતા રહી શકીએ, નિર્ભયતા અને નિશ્ચિંતતાની સાથે, ક્ષમતા અને સ્થિરતાની સાથે શાંતિ અને આનંદથી આપણું જીવન પસાર કરી શકીએ. તો એની અંદર ભગવાનનું કરતાપણું કેવી રીતે આપણે ડે ટુ ડે લાઈફમાં સમજવાનું છે, એ મુખ્ય આપણે 2-3 મુદ્દા જોયેલા. એક તો આ સમગ્ર સૃષ્ટિના સર્વ કરતા હતા મહારાજ સ્વામીને સમજવા, એટલે કે ભગવાન. અને આપણે ત્યાં આપણી ફિલોસોફીમાં અક્ષર પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ બંને કરતા છે, એ આપણે સમજવાનું છે. હા, અક્ષર બ્રહ્મનું કરતાપણું એ પરબ્રહ્મને આધીન છે. જે મહારાજે મધ્યના 22માં વચનામૃતમાં વાત કરી છે કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, પણ રાણીનું રાજ તો ચાલે જો રાજાને છૂટાછેડા ન લે તો. પણ રાણીનું જે કરતાપણું, નિયંતાપણું છે રાજાને આધીન છે. આ તો મેં લૌકિક દ્રષ્ટાંત આપ્યું, એ તો કદાચ રાજા રાણી છૂટાછેડા લઈ પણ લે. તો અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ બે વચ્ચેનો સંબંધ અવિભાજ્ય છે, અપૃથક સિદ્ધ સંબંધ છે. એટલે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ તો ક્યારે છૂટા થવાના નથી. પરંતુ અક્ષરબ્રહ્મનું કરતાપણું, એનું જે નિયંતાપણું, એનું મોક્ષ પ્રદાતાપણું, કર્મફળ પ્રદાતાપણું, એ બધા પરબ્રહ્મને આધીન છે. પણ પરબ્રહ્મ છે એ સ્વતંત્રપણે એ જગતના કરતા હરતા નિયંતા છે. એટલે આપણે અક્ષર પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે કે મહારાજ અને સ્વામી એ બંને જ કરતા હરતા છે. અને વર્તમાન કાળે આપણે જોઈએ તો પ્રગટ ગુરુ અને મહંત સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ છે, અને એમના ભાવના દાવી અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે સાક્ષાત રહ્યા છે. એટલે આપણે એમ કહીએ કે સ્વામી કરતા હરતા નિયંતા છે. તો સ્વામી કરતા હરતા નિયંતા એટલે એનો અર્થ એ થાય અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે મહારાજ અને સ્વામી, સ્વામી અને મહારાજ એ બંને કરતા હરતા છે. તો આટલી એક સ્પષ્ટતા સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે સમજી લેવી જોઈએ. તો જગતની ઉત્પત્તિ સ્થિતિ એના પ્રલયના કરતા એ મહારાજ અને સ્વામી છે, અક્ષર પુરુષોત્તમ છે. બીજી વાત આપણે એ ગણેલી કે ભૂત ભવિષ્ય વર્તમાનમાં જે કઈ જગતમાં જે કોઈ દ્વારા ક્રિયા થાય છે એના કરતા હતા પણ મહારાજ અને સ્વામીને સમજવા. મારે લખ્યું છે ભૂતકાળમાં, ભવિષ્યમાં, વર્તમાનમાં જે કઈ આશ્ચર્ય થયા છે, થાય છે, થઈ રહ્યા છે, અથવા બધી આશ્ચર્યજનક ઘટના ન હોય તો કોઈ વ્યક્તિ ચાલતી હોય, કોઈ બોલતી હોય, કોઈ ખાતી હોય, કોઈ સંચાલન કરતા હોય, એ બધામાં શક્તિ પ્રદાતાપણું એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું છે, એ આપણે સમજવાનું છે. બીજી વાત આપણે એ કરેલી કે હવે આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એના કરતા હરતા પણ ભગવાન છે. જગતનું આપણે કઈ કામમાં લાગવા નથી. જગત ભગવાન બનાવ્યું, સૂર્યચંદ્ર નિયંતા ભગવાન છે, એને કઈ આપણને બહુ લેવા દેવા બહુ નથી. આ તો દુનિયામાં જે કઈ ક્રિયા થાય છે, થઈ છે, થશે એના કરતા હતા ભગવાન છે, એમાં કઈ આપણને બહુ પ્રશ્ન ઓછો છે. તો હવે આપણે ડે ટુ ડે લાઈફની અંદર આપણે શું માનવાનું છે કે પોતાના દ્વારા થતા દરેક કાર્યમાં કે ક્રિયાના કરતા મહારાજ છે. આજે હું બોલતો હોઉં, તમે સાંભળતા હો, આપણે બેઠા હોઈએ, સૂતા હોઈએ, ખાતા હોય, સાયકલ ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, આપણે જે ક્રિયા કરીએ છીએ એના કરતા હતા. એટલે અખંડ એવું બોલવાની જરૂર નથી કે ભગવાન કરતા છે, ભગવાન કરતા છે, ભગવાન કરતા. હું બોલું તો હું કથા કેવી રીતે કરી શકું? પણ મનમાં એક અનુસંધાન રહે. બાબા ત્યાં બોલ્યા હતા બોચાસનની અંદર કે હું બોલી શકું છું એનું કારણ પણ ભગવાન છે, તમે સાંભળી શકો છો એનું કારણ પણ ભગવાન છે. અમદાવાદમાં બાપા બોલ્યા હતા કે મારો હાથ કે તારો હાથ ઊંચો પણ ન થાય, નીચો પણ ન થાય ભગવાનની શક્તિ વગર. એટલે આપણે દરેક નાના મોટી ક્રિયામાં, એમાં ગયા વખતે આપણે એક વાત કરેલી કે ખોટું કર્મ કરીએ એમાં આપણો સ્વભાવ છે. હું દારૂ પીવું ને તમે એમ કહો ના ભગવાન દારૂ પીએ છે, અથવા હું પિક્ચર જોઈને આપણે એમ કહીએ ભગવાન પિક્ચર જોઈએ છે, હું કોઈને થપ્પડ મારું એમ કહું કે ભગવાન થપ્પડ મારે છે, એમાં મારા સ્વભાવ છે, એ મારા દોષો છે, એ મારી વાસના છે. એટલે કોઈ દિવસ ખરાબ ક્રિયાના કરતા હતા ભગવાન માનીને આપણે છટકી જવાની જરૂર નથી.
પણ સારું અથવા જે સામાન્ય આપણે દૈહિક જે ક્રિયા થતી હોય એના કરતા ભગવાન છે, એક માનવાની વાત છે. પછી ચોથી વાત આપણે હવે સમજીએ કે જ્યારે માન આવે, અહંકાર આવે, કોઈ પણ સારું કાર્ય કરીએ, કોઈ સારું તપ કરીએ, કોઈ સારી આપણે સેવા કરીએ, કોઈ સારી ભક્તિ કરીએ કે ચાલો મેં 1 લાખ માળા કરી અથવા તો 11,000 મેં પ્રદક્ષિણા કરી એટલે 5 લાખનું મેં દાન કર્યું અથવા તો રોજ મંદિરમાં આવીને ટોયલેટ બાથરૂમ સાફ કરું છું. આપણે જે કાંઈ ઘરમાં, વ્યવહારમાં, કુટુંબમાં કંઈ પણ સારું કામ કર્યું હોય અને એમાં આપણને એવું લાગે કે મેં કર્યું, મારાથી થયું, એટલે આપણે ધંધામાં પણ શૂન્યમાંથી બહુ મોટું સર્જન કર્યું હોય અથવા રાજકીય ક્ષેત્રમાં આપણે હોઈએ કે હું સરપંચ થયા પછી મેં બ્લોક નાખ્યા અથવા ગામમાં સ્કૂલ બની ગઈ, ગામમાં આરોગ્ય મંદિર બની ગયું અથવા તો હું તાલુકા પંચ જે કાંઈ કોઈ પણ જુદી જુદી પોસ્ટ ઉપર હોય તો હું કલેક્ટર થયો ત્યાર પછી આખા રાજકોટ જિલ્લાની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો આવું જે કાંઈ આપણે એમ લાગતું હોય કે મેં કર્યું, મારાથી થયું, એ ધંધામાં, વ્યવહારમાં કે પછી સત્સંગમાં એ વખતે ક્યાંક આપણો જો માનનો અંકુર ફૂટતો હોય, અહંકારનો અંકુર ફૂટતો હોય, એ અહંકાર બહુ દુઃખી કરે છે આપણને, માન બહુ દુઃખી કરે છે આપણને. તો એ વખતે આ ભગવાનનું કરતાપણું માનીને આપણા માન અને અહંકારને આપણે દબાવવો પડે. દુનિયામાં મોટાભાગના પ્રશ્નો વ્યક્તિમાં, કુટુંબમાં, સમાજમાં કે વિશ્વમાં એક અહંકારને લીધે લોકો હજારો લાખોની કતલેઆમ થઈ ગઈ છે અને અત્યારે પણ થઈ રહી છે પોતાનો અહંકાર પ્રસ્થાપિત કરવા માટે સમાજમાં. એટલા માટે અને એ સમાજમાં તો નુકસાન છે જ. એક દુર્યોધન અહંકાર કેટલાનો વિનાશ સર્જ્યો, હિટલરનો અહંકાર કેટલાનો વિનાશ સર્જ્યો. એ રીતે ચાઇનામાં અથવા રશિયામાં જે સામ્યવાદને લીધે કરોડોની કતલેઆમ થઈ છે, હિસ્ટ્રી એનો સાક્ષી છે. પણ આપણે આપણા જીવનમાં અધ્યાત્મ માર્ગમાં તો વધારે નુકસાન છે, કારણ કે માન તો બહુ મોટો દુશ્મન છે. અને મારે લખ્યું કે સાધન સર્વે માન બગાડે પડ વિશે જેમાં ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર છું. મારે જે મધ્યાહના 41માં વચરામૃતમાં એ વાત કરી છે કે માન વગર તો આપણને ભક્તિ કરવી પણ ગમે નહીં. જેમાં માનનો સ્વાદ આવે એમાં આપણે એવી ભક્તિ કરવી ગમે, દાખલા આપણે સ્ટેજ ઉપર સેવા કરવી ગમે, પણ પાછળ કોઈ નોંધ ન લેતું હોય, કોઈ વિડીયો ન પાડતી હોય કે ખૂણામાં ક્યાંક શાકભાજી સુધારવી અથવા ખૂણામાં ક્યાંક આપણે ટોયલેટ બાથરૂમ સાફ કરવા, એમાં આપણને બહુ ઓછું પસંદ હોય. પણ જ્યાં આપણે કોઈ નોંધ લેવાતી હોય, જ્યાં ક્યાંક આપણે વિડીયો પડતી હોય, કોઈકની નજરમાં આપણે આવતા હોઈએ, એવું કામ આપણે ગમે છે, કારણ કે અંદર એક છૂપું માન રહેલું છે. નથી બીજા કોઈ નો તેવાક માને રોયડા છે રાજાને રાખ, એવો નર નજર ન આવે જેના મનને માન ન ભાવે. તો જ્યારે માનનું અંકુર ફૂટે એ વખતે કરવું શું? તો આ દવા લગાડવાની, કરતાપણાની દવા લગાડવાની કે ભગવાન કરતા હતા. આપણે જેમ પંખો કે મેં તમને હવા નાખી પણ ફ્યુઝ લઈ લો તો, એસી કે મેં તને ઠંડક આપી પણ ફ્યુઝ લઈ લો તો, હીટર કે અથવા કે મેં તને ગરમ હુંફાળું વાતાવરણ ઊભું કરી દીધું પણ ફ્યુઝ લઈ લેતો. તો શક્તિ એમની છે. તો જ્યારે આપણને કંઈક એમ થાય કે મેં કામ કર્યું, મેં મંદિર બાંધ્યું, મેં સત્સંગ કરાવ્યો, મેં સાધના કરી, મેં પુસ્તકો લખ્યા, મેં આમ કર્યું, પણ આપણાથી કશું થતું નથી. બાપા બોલે છે કે આપણાથી શેકેલો પાપડ પણ પાંગતો નથી, એક સૂકું પાંદડું પણ લાવવા આપણે સમર્થ નથી. તો આ ઉપયોગ કરવો પડે જ્યારે, અને આમાં તો વ્યક્તિગત પોતાને જ ખબર પડે. એમાં આપણા મમ્મીને, પપ્પાને, બેનને, ભાઈને, પતિને, પત્નીને, કોઠારીને, ભંડારીને કે મંડળધારીને કે જોડને કોઈને ખબર ન પડે. મારા મનમાં જે અંકુર ફૂટે, હા, એ જ્યારે અભિવ્યક્ત થાય કે મેં આમ કર્યું, મેં આ સાદી રીતે આપણે વાત કરતા હોય એની વાત નથી. કોઈક આપણને પૂછે તો કહેવાય કે ભાઈ આવું છે, પણ અંતરમાં એનો ભાર રહ્યા કરે. મહારાજ લખ્યું ને કે મારામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય છે પણ એનો મને જરાય ભાર નથી. આપણે રહ્યા કરે. જ્યારે મંદિર જોઈએ કે આ મંદિર મેં બાંધ્યું, હું આ સેન્ટરમાં નહોતો મંદિર ન થાત, હું ન હોતા એટલું મેનેજમેન્ટ ન થાત. આપણે જે પાટોત્સવ જોરદાર થયો એનું કારણ મારું 15 દિવસનું પ્લાનિંગ હતું, મેં બધી મિટિંગો કરી. આવું બધું જો મનમાં રહ્યા કરતું હોય જ્યારે ઘરમાં, વ્યવસાયમાં કે સત્સંગમાં, એ વખતે આપણે જાગૃત થવું પડે કે કરતા હતા ભગવાન છે. આપણે જોઈએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીથી માનીને આજે મહંતસ્વામીમાં આખી ગુણાતીત પરંપરા આપણા માટે સાધનાનો બહુ જ ઉત્કૃષ્ટ આદર્શ છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એવું નથી કહ્યું કે હું જ ન હોત તો શ્રીજી મહારાજનું સર્વોપરીપણાનું પ્રવર્તન ન થાય અને હકીકત ન થાય.
હકીકતમાં નહોતા. મોટા મોટા પરમહંસો પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી છે. ભગતજી મહારાજ એવું ક્યારે નથી કહ્યું કે હું નહોતો અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ ન થાય. વાત સાચી છે, પણ ક્યારે બોલ્યા નથી. શાસ્ત્રી મહારાજ ન હોત તો ખરેખર અક્ષર પુરુષોત્તમ મહંત મહારાજ આ તો અનેક વખત એમને કહ્યું છે કે જો શાસ્ત્રી મહારાજ પૃથ્વી પર પ્રગટ ન થયા હોત તો અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં ક્યારે પ્રસ્થાપિત ન થાય, શિખરો મંદિરમાં ન થાય. ઘણા બધા જુનાગઢી સંતોની ઈચ્છા તો હતી. બાલમંગલ સ્વામી, નારાયણદાસ સ્વામી, બીજા કેશવજીવન દાસજી, હરજીવન સ્વામી, ઘણા બધા મોટા મોટા હતા. બહુ પ્રયત્ન પણ કરેલો, પણ અક્ષર પુરુષોત્તમ મધ્ય મંદિરમાં બેસે આચાર્ય વિહારીલાલજી માં ના પડે કે જ્યાં સુધી આ ભીમજી કોઠારી ગરડાનો છે, ગોરધન કોઠારી એ વડતાલના છે, અને ભગુ અભેક એટલે સાધુઓ છે, ત્યાં સુધી આચાર્ય હોવા છતાં, હું મારી સર્વ સત્તા હોવા છતાં અક્ષર પુરુષોત્તમ હું મધ્ય મંદિરમાં સ્થાપિત નહીં કરી શકું. 2 દીકરા આપવાની જાગા સ્વામી વાત કરી તો પણ એટલે કેટલું બધું અઘરું હતું. એટલે જો શાસ્ત્રી મહારાજ ન પ્રગટ થયા હોત તો અક્ષર પુરુષોત્તમની વાત ક્યારે બહાર ન આવી હોત. પણ ક્યારે શાસ્ત્રીમાં જેવું બોલ્યા નથી કે જો હું ન હોતો આ ન થાય. એ રીતે જોગીજી મહારાજો, પ્રમુખ શ્યામ મહારાજ આખા વિશ્વના લેવલ ઉપર આ સંસ્થા સ્થાપી દીધી. પણ આપણે જ્યારે જ્યારે સ્વામીની હાજરીમાં બોલીએ ત્યારે ક્યારે પોતાનું સ્વતંત્ર તો બોલ્યા જ નથી કે આ મેં કર્યું, હું નહોતો ન થાત. પણ એ બધું જ ભગવાન, ગુરુ, શાસ્ત્રીમાં યોગી બાપા, આજે મનસ્વામી આપણે જોઈએ છીએ ક્યારે રસ લેતા નથી. બધું પ્રમુખ શ્યામ મહારાજ કરી ગયા છે. હું તો ખાલી હાર દ્વારા કરું છું. હાર દ્વારા ક્યાં કરે? હાર દ્વારા ખાલી હાર જ પહેરે છે. 52 વર્ષની ઉંમર સુધીમાં, 10 વર્ષમાં, 82 વર્ષની ઉંમરે સ્વામી ગાદી ઉપર આવ્યા, અત્યારે આજે 10 વર્ષમાં કેટલું કામ કર્યું. પણ એ જિંદગીમાં બોલતા નથી મેં કર્યું, મારાથી થયું. એટલે કર્તાપણું માનવું એ માટે શું છે કે ગુરુ આપણા માટે બહુ ઉત્કૃષ્ટ આદર્શ છે. તો દરેક પોઈન્ટના, દરેક મુદ્દાને એક એક પ્રસંગ, ક્યાંક કોઈ શાસ્ત્રનો પ્રસંગ હોય, ક્યાંક યોગી બાપાનો પ્રસંગ હોય, મહંસનો પ્રસંગ હોય, એક નાની નોટ બનાવવાની અને એમાં જે આટલા મુદ્દાઓ છે એમાં એક મુખ્ય પ્રસંગ જો આપણે નોંધી રાખ્યો હોય, ખાસ કરીને એમના વાક્યો આપણે જો નોંધી રાખ્યા હોય તો જયારે એનું વારંવાર મનન કર્યું. મહંત મહારાજ બોલ્યા હતા આખા વર્ષમાં એકવાર બોલો કે ભગવાન કરતા છે, એમ ન શીખાય. તબલા આખો દિવસ, આખા વર્ષમાં એક વાત આમ તાલ મારો, પછી બીજે વર્ષે બીજો તાલ મારો, તો એમ તબલા આવડે? કેટલી પ્રેક્ટિસ કરવી પડે. આ ક્રિકેટરો જેને વર્લ્ડ લેવલ ઉપર જે ક્રિકેટ મેચ રમતા હોય, ફૂટબોલ મેચ રમતા હોય, એ તો કેટલી પ્રેક્ટિસ કરે. ઓલિમ્પિકમાં જેને ગોલ્ડ મેડલ લાવવો હોય એક જ વખત ભાલો ફેંકી દે અને સીધું ઓલિમ્પિકમાં જતો રહે તો એમ કઈ થોડો જીતે. કેટલા વર્ષની કેટલી કઠણ સાધના હોય, કેટલું ખાવા પીવાનું, બધું ખોરાકનું બધું ધ્યાન રાખતો હોય, કેટલે કસરત કરતા હોય, ત્યારે આ બધું રિઝલ્ટ આવતું હોય છે. તેમ એમ આધ્યાત્મિક માર્ગમાં પણ 1000 વખત આપણે બોલીએ ત્યારે માન થોડું ઘણું આપણને પાકું થાય. એટલે એક વાત એ છે કે જ્યારે માન, અહંકારનો અંકુર ફૂટવા લાગે ત્યારે મનને સમજાવવું પડે, બુદ્ધિને ઠપકારવી પડે અને વિચાર કરવો પડે કે આમાં તારું કશું જ નથી, ભગવાનની શક્તિ છે, ભગવાનની પ્રેરણા કે મેં ફેક્ટરી નાખી. ખાલી વિચાર કરો ભગવાન હવાનો નળ બંધ કરી દે અથવા અઠવાડિયું સૂર્ય ન ઉગે તો શું થાય આપણું? જાત અઠવાડિયું સૂર્ય ઉગે નહીં અથવા હવા ટોટલ બંધ થઈ જાય તો આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત, આપણી ભણતર, આપણી ડિગ્રી, આપણો પૈસો શું ઇન્વેસ્ટ કરીને તમે ફેક્ટરી નાખી શકો ના? એટલે ભગવાન કરતા હતા છે એ માનીને આપણે અહંકારને દબાવવો પડે. એની બાબતમાં આપણે ઘણા બધા પ્રસંગો પ્રમુખ શ્યામ મહારાજ, મહંસને આપણે જોયા. 5મો મુદ્દો એ છે કે જયારે અતિશય માન થાય, આપણું સન્માન થાય, આપણે વખાણ થાય ચારે બાજુ, જ્યાં જાવ ત્યારે, એમ સામાન્ય રીતે તો વાંધો ન આવે, આપણે કદાચ સામેથી બોલીએ પણ નહીં, પણ જ્યાં ચારે બાજુ આપણા વખાણ થતા હોય ત્યારે, અને એકને એક વાત 5, 25, 50 જણા કહે ને ત્યારે આપણે મનાય છે કે આપણે કઈ કર્યું છે ખરું. અને આપણે જોઈએ છીએ બાપા પ્રમુખ સાહેબ મહારાજ, યોગી બાપાની હાજરીમાં, શાસ્ત્રી મહારાજના અથવા મહંસને એટલા બધા વખાણ થતા હોય પણ ક્યારે સ્વીકારતા નથી કે મેં કર્યું છે. આટલું બધું સન્માન થતું હોય. આજે પ્રમુખ સાહેબ મહારાજને ગુજરાતની મોટા ભાગની નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત કે ગુજરાત સરકાર તરફથી પણ સન્માન થયું. બ્રિટિશ પાર્લામેન્ટ હોય, કેન્દ્રની પાર્લામેન્ટ, એ તો બધું ઠીક છે લૌકિક રીતે. અમેરિકામાં કેટલા 30-40 શહેરના મેયર સુધી સિટી આપી, એ પણ બધું ઠીક છે. પણ સ્વામીની જય કેટલી બોલાય? ચાલ, સ્વામીની આપણે કોઈ જય બોલાવે તો કેવું લાગે? આપણે કોઈ જય બોલાવે રોજ,
શિવમભાઈની જય, અક્ષરભાઈની જય, જીતુભાઈની જય, આમ કૂદકા મારી મારી જય બોલાવતા હોય તો આપણને કેટલો રહે. આપણી રોજ આટલી બધી વિડીયો પડતી હોય, પ્રમોશન કેટલી ફોટોગ્રાફી, કેટલી વિડીયો પડે, અને જન્મ જયંતિમાં લાખ લાખ માણસો, બે લાખ માણસો આરતી ઉતારતા હોય. અત્યાર સુધી ઇતિહાસમાં પ્રમુખ સાહેબ મહારાજે કેટલા જુદા જુદા પ્રકારના હાર, એટલે મમરાનો હાર, એક એક મમરા પર સ્વામીનું નામ લખ્યું, એટલો જાડો હાર, 70, 75, 80 ફૂટનો હાર, કોઈને કલ્પનામાં ન આવે. સાચા મોતીનો હાર, તલનો હાર, આટલા જુદા જુદા પ્રકારના વેરાયટીઝ વાળા હાર હોય, આટલું સન્માન વિશ્વવ્યાપી, એમાં સુવર્ણ તુલા, પ્લેટિનમ તુલા, તુલા કરે એવું લાગતું નથી. તો આટલું બધું સન્માન હોય. ગિનિઝ રેકોર્ડ બુકમાં જયારે નામ આવ્યું, સર્ટિફિકેટ આપવા આવ્યા, આપણા બાપા એટલું જ બોલ્યા, હું કઈ કરતો નથી, મારા સ્વામી બધું કરે છે. તો જયારે આટલા બધા વખાણ, પ્રશંસા, માન સન્માન થતું હોય, આજે મનુષ્ય અમારે સદગુરુ રૂપે અત્યારે આપણે દંડોત કરતા હતા, બધી વ્યવસ્થા જાળવતા હતા, પણ તરત જ બાપા ધામમાં ગયા ને તરત ગુરુપદ આવ્યા, આખું લેવલ બદલાઈ ગયું, સ્તર બદલાઈ ગયું, આખું માન સન્માન, સુવિધા, સગવડ બધું જ. હવે છતાં આટલું બધું માન સન્માન, કોઈ પણ મહારાજ લખ્યું છે વચનામૃતમાં, 5 જણા કોઈ ન માનતું હોય ત્યારે આપણું જુદું હોય, 5 જણા માને, 100 જણા માને, 500 જણા માને, 1000 માને, 10 લાખ લોકો આપણને માનતા હોય, અને ધીરે ધીરે એ ગામવાળા માને, આખું રાજ્ય માને, આખું ભારત માને, દુનિયાના લોકો જયારે માને ને ત્યારે એનો કરંટ, એનો કાંટો, એનો ખેપ જુદો હોય. પણ આ ગુણાતીત ગુરુઓને ક્યારે એના માન સન્માન અથવા એની પ્રતિષ્ઠા, એની કીર્તિ અથવા એના વખાણ એને અડતા જ નથી. 2006માં દિલ્હી અક્ષરધામનું જયારે ઉદઘાટન થયું, તો જેટલા લોકો સ્ટેજ ઉપર આવ્યા, જેટલા લોકો સ્વામીને વ્યક્તિગત મળ્યા, અબ્દુલ કલામથી માંડીને પેલા હતા કાર્ટુનિસ્ટ R.K. લક્ષ્મણન, એ તો કેટલા બુદ્ધિશાળી માણસ, તાર્કિક માણસ, પણ અબ્દુલ કલામ સાહેબે બોલાવ્યા અને જે બાપા પાસે ધ્રુસકે રડવા લાગ્યા. મેં આખી જિંદગી ટીકા કરી છે, અહીં નથિંગ ટુ છે, અહીં કશું ક્રિટિસાઇઝ કરવા જેવું લાગતું નથી. અને એક નાસ્તિક ભાઈ પોતે લખીને ગયા છે, હું 100% નાસ્તિક. સતીશ ગુજરાત, ભારતના એક વખતના પ્રાઇમ મિનિસ્ટર I.K. ગુજરાતના ભાઈ થાય કે હું તો આર્કિટેક્ટ, એન્જિનિયર, દુનિયા બાંધકામ મેં કર્યા છે, જોયા છે, પણ આ બાંધકામ કરવું હોય તો ઓછામાં ઓછા 40 વર્ષ લાગે, અને સ્વામી 6 વર્ષમાં પૂરું કર્યું. તો આ બધું બાપાની હાજરીમાં બોલાતું હતું, લખાતું હતું, કહેવાતું હતું, પણ સ્વામીના મનમાં લેશ માત્ર સ્વીકાર જ નહીં. કોઈક આપણા વખાણ કરે, કીર્તન સારું ગાયું હતું તો આપણા મનમાં થાય તો ખરું, સારું ભોજન ગાયું, સારી રસોઈ બનાવી, તો મનમાં થોડુંક આમ થાય. તો પછી સમય પૂરો થયો તો બ્રહ્મયારી સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને સંભળાય છે કે કેમ તું બોલે છો, સાંભળો છો તો ખરો છે. તો આટલા બધા લોકો જાહેરમાં સ્ટેજ ઉપર તમારે વખાણ કરે, જે લોકો તમને વ્યક્તિગત મળે. શ્રી શ્રી રવિશંકર મહારાજ પણ બહુ મોટું નામ છે ભારતમાં, વિશ્વમાં. એ જયારે બાપાને મળ્યા તો સ્વામી કે તમે હજારો મંદિરો મોગલ લોકો તોડ્યા, પણ એક અક્ષરધામ બાંધીને આપણે જવાબ આપી દીધો. મને તો અત્યાર સુધી મને ચિંતા હતી કે હિન્દુ ધર્મનું શું થશે, પણ અક્ષરધામ બાંધ્યા પછી એમ લાગે છે હિન્દુ ધર્મ બચી જશે. આવા તો કેટલા તમે પેલા સત્યમિત્રાનંદજી મહારાજ, એ પણ એક વખતના પ્રાચીન બધા શંકરાચાર્ય થવાના, પણ બહુ મોટું નામ ભારતમાં. પણ એને કીધું બ્રહ્માને એક વખત તો પ્રમુખ સોંપી દે ને કામ, તો બ્રહ્માને કોઈ ચિંતા રહે નહીં. આટલું અદભુત કાર્ય. પણ એટલે એમની હાજરીમાં આટલા વખાણ આપણા શિષ્યો તો કરે, પણ બહારના લોકો આટલું સન્માન કરતા હોય, આટલા વખાણ થતા હોય, પણ સ્વામી સ્વીકારતા જ નથી મેં કંઈક કર્યું, મારાથી થયું એમ. તો આવા બધા ઉત્કૃષ્ટ પ્રસંગ આપણે જયારે જોઈએ તો આપણને કઈ અધિકાર જ નથી. આપણે પ્રમુખ સંતુલનમાં આપણે શું કામ કર્યું? તાર મૌન સમય કમ્પેરિઝનમાં આપણે શું કામ કર્યું? ખાલી પાર્કિંગ વિભાગ આપણે સંભાળ્યો હોય, અથવા તો જયારે પાટોત્સવ હોય ત્યારે આપણે રસોડું સંભાળ્યું હોય, સભા વ્યવસ્થા કરી હોય, થોડું સારું મેનેજમેન્ટ, સારી સંખ્યા ભેગી થઈ હોય, આપણે ફોલોઅપ કર્યું હોય તો, પણ એમાં આપણને મેં કર્યું, હું કર્યું એવું કરવાનો અધિકાર જ નથી જયારે આ ગુરુ સામે જોઈએ ત્યારે. છઠ્ઠો મુદ્દો એ છે કે માન સન્માન થાય ત્યારે ફોલાય છે, પણ હવે બીજો નેગેટિવ પ્રશ્ન છે. આપણે જયારે કદર ન થાય, આપણે જયારે વખાણ ન થાય, આપણું જયારે માન સન્માન ન જળવાય ત્યારે મનમાં દુઃખ થાય. એ દુઃખ ન થાય એ માટે મહારાજ સ્વામીને કરતા હતા સમજવા પડે. અને એમાં આમે શું થાય, આપણી કદર ન થાય, જેને કામ ન કર્યું એની પાછી કદર થાય.
આપણા વખાણ ન થાય, આપણે જે કામ ન કર્યું એના પર વખાણ થાય. આપણે હાર દ્વારા ન થાય, પણ જેને કશું ન કર્યું અથવા ઓછું કર્યું, જેને એને 1% કર્યું, આપણે 100% કર્યા હોય. હવે 1% કર્યું એનું સન્માન થાય ને કદર થાય, વખાણ થાય, બાપા પાસે બાવડું પકડીને લઈ જાય, બાપાનો લાભ અપાવડાવે, બાપાને આદિમ એના વખાણ થાય. આપણે સાથે જ બેઠા હોય બાપા લાભ લેવા, એના વખાણ થાય ને આપણા વખાણ ન થાય. એ વખતે આપણા મનમાં જે લાગી આવે છે, ખરેખર લાગી. ઘણી વખત તો સત્સંગ છોડીને જતા રહીએ. અલ્યા ખાચરની વાત નવી નથી. આપણે કેટલું બધું કામ. જે વખતે વિડીયોગ્રાફી નહોતી, ઓડિયો નથી, વિડીયો નથી, સ્વર્ણ પ્રકાશ નહોતો, વચન નથી, સ્વર્ણ વાતો નથી, કોઈ રાહત કાર્ય નહોતા, કોઈ સ્કૂલ નથી, હાઈસ્કૂલ નથી, કોલેજ નથી, હોસ્પિટલ નથી, અક્ષરધામ જેવું કોઈ મંદિરો નહોતું, એક પણ મંદિર નહોતું. જે વખતે સ્વામને નામ પડે લોકો મારતા હતા, ગાળો દેતા હતા, કાઢી મૂકતા હતા. સંતોને પણ ઘણા મારેલા છે, ઘણા નાદ બાર મૂકી દેતા હતા. એ વખતે જેને 2000 સત્સંગ કરાવ્યો હશે, અત્યારે તો આપણે અક્ષરધામ જોવા મોકલીએ ને, અબુધાબીનું મંદિર જોવાનો ખાલી રિપોર્ટ સાંભળે ને તો એ ભાવ થાય. પણ એ વખતે તો આમ કોઈને બતાવી શકાય એવું કોઈ કાર્ય નહોતું. એમ છતાં એ વખતે અને જે સ્વામિનારાયણ હતા એને નાદ બાર મુકાઈ જવાનો ભય હતો. એ જમાનામાં જેને 2000 સત્સંગ કરાવ્યો, કામ તો બહુ મોટું હતું, પણ જયારે એનું નામ ન બોલાવવાનું તો મહારાજ લોહીના 17માં કહ્યું છે કે માથું કાપવા માટે તૈયાર થયા. અને સત્સંગ છોડીને જતા રહે એટલું નહીં, બીજાને પાછા પડ્યા. આ કઈ નવું દ્રષ્ટાંત નથી, આપણે 1000 વખત સાંભળેલું હશે. પણ અલિયા ખાતે મારામાં બેઠો છે એ વિચાર કરવો પડે. જેવા ખાતે મારામાં બેઠા છે, ફૈબા મારામાં બેઠા છે, પૂર્ણાનંદ સ્વામી કે પરમચેતન સ્વામી કે પવિત્રાનંદ સ્વામી મારામાં બેઠા છે. જયારે એનું પરમચેતન સ્વામીનું સન્માન ન જળવાયું, એ ગરડાની અંદર જજરેના ઉત્સવ વખતે એમને ન બોલાવ્યા, તો કેટલું બધું એ બળાપો રજૂ કરવા લાગ્યો. પછી તો ગોપાલ સ્વામી વાતો કરીને મન શાંત થયું એમ. પણ જયારે જયારે આપણું કંઈક ન થાય, મેં બહુ વખત પહેલા પ્રસંગ કીધેલો, અમેરિકાની અંદર બાબા જયારે પધારેલા એક સેન્ટરમાં, તો એક ભાઈ સ્વામીને મળવા માટે આવ્યો કે સ્વામી પાસે એને માફી માગી, સ્વામી મને માફ કરજો, મારી બહુ મોટી ભૂલ થઈ, મેં સત્સંગ છોડી દીધો, સંતો હરિભક્તોને ટીકા કરવા લાગ્યો, આપને પણ આગુ પાછું બોલવા લાગ્યો, એટલે મારી ભૂલ થઈ છે, મેં માફ કરો. સ્વામી કે શું થયું, વાત કરો. એમ કે સ્વામી આ મંદિરની જમીન મેળવવામાં, આ મંદિર બાંધવામાં મેં બહુ જ મહત્વની, કેમ 90% મહત્વની ભૂમિકા મેં ભજવેલી. આખું મંદિર બાંધ્યું ત્યારે મારા ધંધાને એડજસ્ટ કરીને મંદિર બાંધકામમાં હાજર રહેલો. પછી આ મંદિરની આર્થિક સેવા પણ મારી મુખ્ય હતી, મૂર્તિઓની સેવા પણ મારી હતી, અને પ્રતિષ્ઠાને દિવસે આખી રસોઈની સેવા પણ મારી હતી. ટૂંકમાં તન મન ધનથી સંપૂર્ણપણે હું સમર્પિત હતો. પણ જયારે પ્રતિષ્ઠા થઈ, પ્રતિષ્ઠા વખતે આપ પણ વધારેલા, અને આપની સાથે જે જે હરિભક્તે સેવા કરી હોય એના નામ આરતી માટે બોલાવવામાં આવ્યા, અથવા હાર પહેલા બોલાવો, પણ મારું નામ ન આવ્યું. તો મને લાગ્યું જે લોકોએ માન 10%, 5%, 2% અથવા 11% સેવા કરી હોય આર્થિક તન મન ધનથી, એના બધા નામ બોલાયા, એના સ્વામીને હાર પહેરવા નામ આવ્યું, મારું નામ કેમ ન આવ્યું? એટલું બધું લાગી આવ્યું. હું આરતીમાં પણ ઉભો ન રહ્યો, અને રિક્ષાને નીકળી ગયો. મહિલા વિભાગમાં મારા વાઈફને બોલાવીને અમે કંઠી તોડી મંદિરમાં નાખીને જતા રહ્યા. પણ પછી એ મંદિરમાં એક તો પ્રતિષ્ઠા વખતે તો અમુક સમજુના મંદિર વાળા પણ આવેલા હોય સ્વામિનારાયણ સમજીને, તો એ વખતે પછી તો એ વખતે મને લાગે, એને એમ થયું કે આને ખોટું લાગ્યું છે, આ મુખ્ય સેવક છે, એટલે પછી એ એના મંદિરમાં લઈ ગયા, મને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી, હારતોરા કર્યા, સન્માન કર્યું, બધું વાહ થયું બધું. એટલે પછી મને એમ લાગ્યું કે મેં જ્યાં આટલી બધી સેવા કરી ત્યાં કોઈ પ્રકારનું માન સન્માન નથી, આ લોકોને કઈ લેવા દેવા નથી, છતાં મારી આટલી સેવા કરે છે, તો એનો અર્થ એ થયો કે આ કરતા આ લોકો હારા. હવે તો બધા જૂના મંદિર વાળા હતા, એટલે તો આગુ પાછું બોલતા જ હોય પાછું, એટલે એમ ભેગા હું તમારી પણ ટીકા નિંદા હું કરવા લાગ્યો. પણ પછી આપ અહીંયા પધારવાના હતા ત્યારે મને એમ લાગ્યું કે એક ખાલી મારું નામ ન બોલાવ્યું, એમાં મેં બે સંસ્થા છોડી દીધી, પ્રમુખ સાહેબ મહારાજ ગુરુ છોડી દીધા. એમાં પ્રમુખ સાહેબ તો કઈ વાંક હતો ને, કોઈ વ્યક્તિ મારું નામ ભૂલી ગયા, અને પછી મને પસ્તાવો થાય છે, હું માફી માંગુ છું, મને કંઠી પહેરાવ. સ્વામી પછી ફરી કંઠી પહેરાવી. સ્વામી પોતે માફી માંગી. સ્વામી કે કદાચ કોઈ કાર્યકર્તા તમારું નામ ભૂલી ગયા હોય તો મને માફ કરજો. તો કે ના આપણે માફી માંગવાની જરૂર નથી. પછી એ ભાઈ નીકળી ગયા. પણ જો ક્યારેક આ પ્રશ્ન આવો થાય છે, રોજ આપણી અપેક્ષા નથી હોતી, લાખ રૂપિયાની સેવા કરીએ ત્યારે મારું નામ બોલાય એવી અપેક્ષા નથી હોતી,
પછી આ નામ ન બોલે ને ત્યારે ખોટું લાગે. અને કોઈનું નામ ન બોલાય તો પ્રશ્ન જ નથી પાછો. કોઈનું નામ ન બોલાય તો કોઈ પ્રશ્ન નથી, પણ મારું નામ ન બોલે બધાનું નામ બોલે ને ત્યારે આપણી ચોટલી ઊંચી થઈ જાય. પણ એ વખતે આ ભગવાન કરતા હરતા છે ને, અનંત કોટી બ્રહ્માના કરતા હરતા ભગવાન મનાય, પણ મારું નામ ન બોલાણું ને ત્યાં પ્રશ્ન થાય. અમે ત્યાં ગયા હતા દુબઈ, અબુધાબી, બેરીન 2004-05 તો 15 દિવસ અમે દુબઈ રોકાણા. આજુબાજુ અજમાન ને પછી અબુધાબી ને શારજાહ એ બધા સેન્ટરમાં ગયા હતા. તો ત્યાંથી અમારે બેરીન જવાનું હતું. તો આજુબાજુ જે મંડળ હતા ત્યાં બધા 2 દિવસ અમે ગયા હતા. એટલે પછી છેલ્લે અમારે ત્યાં વિદાય સભા હતી. એટલે બધા મંડળના 2 હરિભક્તો, અમે 6 સંતો હતા. એટલે બધા હાર પહેરાવાના બધા નામ હતા. મેં લિસ્ટ જોઈ લીધેલું. પછી હાર પહેરાવે તો આપણે કોનું નામ બોલ્યા છે કોનું નામ ન બોલે આપણને ખબર જ ન હોય. અને આપણે હાર પહેરતા હોય ને પહેરાવતા હોય ને એનો પરિચય બધું લેતા હોય. એવામાં એક સત્સંગ મંડળના હરિભક્તોનું નામ કંઈક રહી ગયું, ખબર નહીં. અને એટલી બધી ધમાલ ધમાલ કે દર વખતે અમારા મંડળનો અન્યાય કરો છો. મહિલાઓમાં એ તો આમાં હાર પહેરવા આવવાના જ હતા ને સંતો હોય એટલે. પણ એને એમ થયું કે અમારા સેન્ટરના હરિભક્તોના નામ કેમ ન આવ્યા સંતોને હાર પહેરાવા. પછી તો એટલી બધી માથાકૂટ થઈ. પછી મેં રાત્રે યાર હરિભક્તો બોલાવ્યા. જો આ લિસ્ટમાં તમારું નામ હતું પણ જાહેર કરનાર કદાચ બાથરૂમ ગયો હોય, બીજા કોઈ જાહેરાત કરી દીધી હોય, તમારું નામ રહી ગયું, લાવો હારે અમે ફરક પહેરી લઈએ. તો તમે હવે બધી માથાકૂટ ન કરતા. પછી બીજી દિવસ સવારે અમે એરપોર્ટ ઉપરથી પાછો અમે ફોન કર્યો. અમે જતા હતા બેરીન, કે પછી અંદર અંદર કુસુમ તમે ના કરતા. પણ મૂળ વાત શું થાય છે કે જયારે પ્રેક્ટિકલી આપણે કઈ વખાણ ન થાય, પ્રશંસા ન થાય, આપણું સન્માન ન જળવાય, ત્યારે એટલું બધું ખોટું લાગી જાય છે, એટલું બધું ખોટું લાગે. ત્યારે ભગવાન ખોટા થઈ જાય, સત્પુરુષ ખોટા થઈ જાય, સંસ્થા ખોટી થઈ જાય અને લોકમાં પણ નુકસાન થાય. એટલે એ વખતે ભગવાન કરતા પણ માથું રોજ દવા લેવાની જરૂર નથી, પણ માથું દુખે ત્યારે દવા લેવી પડે. રોજ દવા લેવાની જરૂર નથી, પણ પેટમાં દુખે, એસિડિટી થાય, કેર દુખે, દવા ઘરમાં જ હોય તો જો ન લઈએ તો દુખાવો દૂર ન થાય. એમાં આમાં આપણો વાંક નથી. મનમાં બધો અહંકાર પડેલો છે, માન પડેલું છે, સ્વભાવ પડેલા છે. આ પ્રોસેસ છે, આ બધી પ્રોસેસ છે. પણ એ વખતે આ કરતાપણાની જો દવા આપણે ન લઈએ તો આપણને રાહત ન મળે. એટલા માટે જયારે માન સન્માન આપણું ન થાય, કદર પ્રશંસા ન થાય, એ વખતે જયારે દુઃખ લાગે, ખોટું લાગે, તરત જ દવા લઈ લેવાની, તરત જ. તો ધીરે ધીરે આપણું મન શાંત થઈ જાય અને સેવા ભક્તિમાંથી આપણે પાછા ન પડીએ. હવે બીજો પ્રશ્ન શું થાય છે મનમાં, એ ઈર્ષાનો પ્રશ્ન છે, મત્સરનો પ્રશ્ન છે, અસૂયા. આ ભયંકર છે પ્રશ્ન. ઈર્ષાની વ્યાખ્યા ભગવાન સામે વચનામૃતમાં કેવી આપી છે. અને આ સામાન્ય વ્યક્તિ નથી. જો મહારાજે પ્રથમના 4થા વચનામૃતમાં વાત કરી કે ઈર્ષા ન કરવી, કારણ કે બધું ખાઈ જાય. એ અંદર આપણે આતળમાં કીડા પેડા હોય ને એ આપણે ખાઈ ખોરાક એ જ ખાઈ જાય, આપણે તાકાત મળે જ નહીં. તો મહારાજ જો પ્રથમના 4થા વચનામૃતમાં શું કહે છે, ભગવાન આ ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. આખું મહાભારત યુદ્ધ થયું કારણ શું? દુર્યોધન ને યુધિષ્ઠિરની ઈર્ષા. ધૃતરાષ્ટ્રે પૂછ્યું કેમ છે, શું છે? બધું હું રાસુ યજ્ઞમાં ગયો અને યુધિષ્ઠિરનું જે સન્માન થતું હતું અને હજારો બ્રાહ્મણો જે દાન લઈને જતા હતા, એની જાવટલા લે હું ના જોઈ શક્યો. પછી બહેરા જ રાખ્યો. હવે પછી આખો બધો કાર્યક્રમ શરૂ થયો. પણ ઈર્ષા દુનિયામાં પણ ઈર્ષાને લીધે, અરે પતિ કરતા પતિનો પગાર વધારે હોય તો છૂટાછેડા લઈ લે, એટલું પતિનું વધારે સન્માન થાય, પતિનું વધારે સન્માન થાય. મોટા ભાઈ કરતા નાના ભાઈ ગાડી હારી બને, નાના ભાઈ નો બંગલો હારો બને. આ લોકોમાં બને જ છે. મન સામે એક પ્રસંગ કહે છે કે આમાં ભદ્રામને ગયેલા, એક બંગલો જોયો, મારે બહુ તાજો બનેલો, અને સાથે એક ભાઈ હતા કે આ બહુ સરસ બંગલો બંગલો, એ બધું હોય બધું આગળ હાલો એમ. એટલે માણસે કે કેમ? બધું કોઈ હરિભક્ત પૂછ્યું કે કેમ આવું બોલ્યા? કે એના ભાઈનો છે. એના ભાઈનો છે એટલે એના કરતા એનું સાદું છે, આનું ભાઈનું હારું બન્યું ને નથી ગમતો. હગો ભાઈ હોય, એક જ ધાવણ ધાવેલા હોય, પતિ પત્ની પ્રેમથી લગ્ન કર્યા, પણ પતિ કરતા પતિનો પગાર વધારે હોય, પતિ કરતા પતિનું સન્માન વધારે હોય, ત્યારે સહન કરવું બહુ અઘરું છે. તો એ તો અધ્યાત્મ માર્ગમાં તો મહારાજ કહે છે કે પરસ્પર ઈર્ષા ન કરે. હવે તો કોણ બોલે છે? ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ ઈર્ષા તો રહે છે. તો આનંદાનંદ સ્વામી એટલે 352 મહંત હતા, બહુ મોટા 352 હતા એ વખતે. ભરત જબરજસ્ત. એ સ્વામિનારાયણનું નામ જીવન મુક્ત પ્રગટ હોવા હે એટલું નામ સાંભળીને તેજનો લીસોટો પડ્યો ગુજરાતમાં આવીને સાધુ થયા.
અને એ વખતે કોઈ સગવડ નહોતી. અત્યારે તો કેટલી બધી સંતોને સગવડ છે. એ વખતે તો માર ખાવાનો હતો, ગાળો ખાવાની હતી, ગેલા નદી કાંઠે પડ્યા રહેવાનું હતું, જંગલમાં રહેવાનું હતું, બાવાઓ મારતા હતા, ખાવાની પીવાની કોઈ સગવડ નહોતી, છતાં રહ્યા. પણ આનંદાનંદ સ્વામી કહે છે મહારાજ ઈર્ષા તો રહ્યા, એટલે એમાં એનો વાંક નહોતો. આપણામાં કામ છે જ, ક્રોધ છે જ, લોભ છે જ. જેમ આપણે ચા બનાવીએ ને તો ખાંડ નાખી, એમ આપણી ઈર્ષા આપણામાં નાખી નથી, આપણા ક્રોધ આપણે નાખ્યો નથી, લોભ નાખ્યો નથી, કામ વાસના આપણે નાખી નથી, જીવમાં પડેલી છે. પણ એનો ઉપાય પણ છે. જે માથું દુખે એમાં આપણો વાંક નથી, બરાબર, પણ માથું દુખ્યું, ચાલો એક્સિડન્ટમાં કઈક પ્રશ્ન થયો, પણ એમાં એનો ઉપાય પણ છે. જો ઉપાય ન અજમાવે ને તો દુખાવા યાદ કરે આપણે. તો ઈર્ષા, હવે ઈર્ષાનું રૂપ કેવું છે? મહારાજે સારંગપુર 8મા વચનામૃતમાં ઈર્ષાની વાત કરી છે કે ઈર્ષા કોને કહેવાય. જોજો, વચનામૃત એવો ગ્રંથ છે, આવું દુનિયાના કોઈ શાસ્ત્રમાં નથી. મેં તો ભાગવત વાંચ્યું, મહાભારત વાંચ્યું, રામાયણ વાંચ્યું, શિવપુરાણ વાંચ્યું, ગીતા વાંચ્યું, ઉપનિષદ વાંચ્યું. આમાં જે પ્રકારની મહારાજે વચનામૃતમાં બધે ડિબેટ કરી છે, ચર્ચાઓ કરી છે, એક એક રોગનું નિદાન, કે ભાઈ તાવ આવ્યો, તાવના ઘણા પ્રકાર છે. ફાલ્સીફેરમ તાવ કહેવાય, મેલેરિયા તાવ કહેવાય, ટાઇફોઇડ તાવ કહેવાય, ન્યુમોનિયા તાવ કહેવાય. દરેકના લક્ષણો જુદા જુદા છે. કોને ન્યુમોનિયા કહેવાય, કોને ફાલ્સીફેરમ કહેવાય, કોને સાદો તાવ કહેવાય, કોને ફીવર કહેવાય, કોને વાયરસ કહેવાય. એ જો રોગ નિદાન ન કરી શકે, સાચી દવા ન આપે, તો ઈર્ષા કોને કહેવાય એ આપણે ખબર પડવી જોઈએ ને. તો મહારાજ ઈર્ષાની વ્યાખ્યા કરે છે. જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. હવે ઈર્ષાનો બાપ કોણ છે? માન. માને જો સન્માન અપેક્ષા જ ન હોય તો કોકનું સન્માન થાય, મને ઈર્ષા નહીં જ આવે. ભાઈ એને હાર પહેરાય, મને હાર ન પહેરાયો એટલે ઈર્ષા આવે. મને લોભ ન હોય તો કોકનો હારો બંગલો જોઈને મને ઈર્ષા નહીં આવે, કોકને હારી ગાડી જોઈને મને અપેક્ષા નહીં રહે. પણ મને અપેક્ષા છે, એનું કારણ એટલે આપણે ઈર્ષાનો બાપ એ માન છે. માનમાંથી ઈર્ષા જન્મે છે, માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. અને પાછું ક્રોધ, ક્રોધ પણ માનમાંથી જ આવે છે. મત્સર, જો આપણે ઈર્ષા, મત્સર બધું, તો ક્રોધ, મત્સર ને અસૂયા 3 માનમાંથી પ્રવર્તે છે. અને ઈર્ષાનું તે રૂપ છે જે પોતાથી જે મોટો હોય તો પણ એનું જયારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં. આપણાથી મોટો જ હોય, પણ છતાં એનું આટલું બધું સન્માન કેમ, એની આટલી બધી વાહવા કેમ? તારા બાપનું શું જાય છે? તને કઈ તકલીફ તો પડતી નથી, એને હાર તો તને કે એસિડિટી થઈ જાય. પણ ઈર્ષા જે આપણે ગમતું નથી. એક ભાઈ ઘરમાં આગ લાગી, આગ લાગે એટલે પેલો કઈક જોવા ગયો, તો એને આમ ગાડું જોયું, કઈ કઈ છે કે નહીં, તો કે ગાડું હળગી ગયું, તું શાંતિથી હોઈ જાય. મારું બધું જ બળી ગયું, એમાં તું રાજી છે ને? કોકનું બળી જાય એમાં આપણે રાજી છીએ, કોક સુખી થાય એમાં આપણે દુઃખી છીએ. એટલે કોકના સુખમાં આપણે દુઃખી, કોકના દુઃખમાં આપણે રાજી. એ આ ઈર્ષાનું પરિણામ છે. તો અને એવો જ એનો સ્વભાવ હોય, તેને એમ જાણવું કે આના યમ ઈર્ષા છે. અને યથાર્થ ઈર્ષા વાળો જે હોય તો કોઈની મોઢે દેખી શકે નહીં, કોઈની. એમ જોયું આપણે ભારતમાં કેવું છે ખબર છે? 8 વખત ભાજપમાં ટિકિટ આપી હોય, 9મા વખત નો આપે તો કોંગ્રેસમાં જતા રહે. કોંગ્રેસમાં 8 વખત ટિકિટ આપી હોય અને 9મી વખત નો આપે તો ભાજપમાં જતા રહે. ભાજપમાં ગયા પછી પેલા કોંગ્રેસ વાળાને હરાવે જ પાછો. આ તો અપેક્ષમાં ઉભી રહીને હરાવે. કેમ? બસ મારા કરતા કેમ આગળ આવે, એને કેમ ટિકિટ આપી? તો હું મરું, ઠાઠડીમાં જાઉં ત્યાં સુધી મને ટિકિટ જોઈએ, ઠાઠડીમાં જાઉં ત્યાં સુધી મને પ્રધાન પદ જોઈએ. જો મારા કરતા બીજાને કોઈ સારું ખાતું આવ્યું, પેલા તો ટિકિટ આપી ત્યાંથી પ્રશ્ન, ટિકિટ આપી જીતી ગયા પછી મિનિસ્ટર નો બનાવે ત્યાં પ્રશ્ન, મિનિસ્ટરમાંથી કોકને સારું ખાતું આપ્યું, મને નબળું ખાતું આવ્યું ત્યાં પ્રશ્ન. એટલે બધી જગ્યાએ પ્રશ્ન છે, સંસારમાં અને સત્સંગમાં પણ. એટલા માટે મહારાજ ઈર્ષાની વાત આ બધી બહુ જબરજસ્ત વાત કરે છે. મત્સરની વાત તો મહારાજે તો બહુ ભયંકર વાત કરી છે. કારેયના 6ઠા વચનામૃતમાં જોજો, એમાં રાજીપાની વાત કરી. આપણે ઘણી વખત કેવું થાય છે કે મેં 5,000 રૂપિયા 50,000 રૂપિયાની સેવા કરીને એટલે રાજીપો થઈ ગયો, મેં ભગવાનના થાળ ધરાવ્યો ને એટલે ભગવાન રાજી થઈ ગયા. પણ રાજીપાની વાત કેવી છે? આ સ્વભાવ આપણે જે હારેલું સફરજન ભગવાનને ધરાવતા નથી. દૂધમાં કચરો પડ્યો તો આપણે ઠાકોરજી નથી ધરાવતા ને. આપણે દૂધ ચોખ્ખું ગ્લાસ, આપણે ગટરના પાણી વાળો ગ્લાસ હોય એમાં આપણે ઠાકોરજીને દૂધ ધરાવીએ છીએ. હળેલું સફરજન હોય તો આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. દાળ બનાવીને એમાં કદાચ ઈયળ પડ્યું અથવા ઉપરથી જીવડું પડ્યું હોય તો ઠાકોરજીને ધરાવીએ છીએ. આપણા કર્મમાં આપણો અહંકાર ભળેલો છે, માન ભળેલું છે, ઈર્ષા ભળેલી છે, સ્વભાવ દોષો ભળેલા છે, મત્સર ભળેલા છે. આપણે લાગે મેં સેવા કરી, પણ સેવામાં ઈર્ષા ભળી તે સ્વીકારતા જ નહોતા. મારા દાદા ખાતર કરતા જેવા ખાતર ડબલ સેવા કરતા, ડબલ સેવા. પણ છતાં મહારાજ રાજ્ય નો હતા. શું કામે? ઈર્ષા. દાદા ખાતર કરતા હું વધારે હારો દેખાવ,
એના ગોલા લાડુ, ખાના લાડુ, એનો રોટલો આ બધું હું પૂર્ણ પડી આપું, એને આ બધું હું આપું, એને 10,000 સેવા કરી, હું 25,000 સેવા કરું. સેવા કરતા હતા, પણ ઈર્ષા પડતી હતી. એટલે સ્વીકારે જ ને, યાદ રાખવાનું, સડેલું સફરજન ભગવાન નો સ્વીકારે. ભાઈ, દૂધમાં ઈયળ પડેલું, જીવડી પડ્યું, ભગવાન નો પીએ. તો મત્સર જ્યાં સુધી હશે, ઈર્ષા જ્યાં સુધી હશે, અસૂયા ત્યાં સુધી હશે, જગતમાં તો નુકસાન છે જ, પણ અધ્યાત્મ માર્ગમાં વધારે નુકસાન છે. જે રાજી કરવા આવ્યા છે આપણે રાજી નહીં થાય તો મહારાજ શું કહેશે? જો એમાં એક હરિભક્ત મહારાજ બહુ રાજી, ત્યાર પછી તરત મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ શું કહે છે? આટલા વર્ષ થયા, તેમાં અમારા અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ આવી રીતે કોઈ સામાજ્યને લેતા નથી, અને આવી રીતે કોઈના વસ્ત્ર ગણના પહેરીને રાજી થયા નથી. આજે તો અમારે એ હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. દીવ બંદરના ભાઈ હરિભક્ત હતા, એને બધા વસ્ત્ર લઈને આવ્યો, મહારાજ સામેથી ગયા અને ભરત સભામાં પહેરા રાજી થયા. પછી મુનિ બોલ્યા છે, એવા જે પ્રેમી હરિભક્ત છે. આ જયારે મહારાજે વાત કરી, તરત જ મુક્તાનંદ સ્વામી ઉભા થયા. મહારાજ, અમે આટલી બધી સેવા ભજન, આજે હજારો હરિભક્તો સેવા ભજન ભક્તિ તો કરે છે, તો એને એવું વિશિષ્ટ શું કર્યું કે જેનાથી એ આપ વધારે રાજી થયા? તો મુક્તાનંદ સ્વામી શું પૂછ્યું? હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો ઉપર કયા ગુણે રાજી થતા હશે? કારણ કે પરમહંસો ખાલી કથા સાંભળવા નહોતા બેઠા, ખાલી આ લોકમાં કથા બધા કરવા નહોતા ત્યાં. એને પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવું હતું, પોતાને સાધનામાં આગળ વધવું હતું, પોતાને રાજી કરવા હતા. એટલે પ્રશ્ન ઉઠ્યા. એટલે આજે દાખલા કે હું એમ કહું, મને માથું દુખતું ન હોય, કે મને માથું દુખવાનો ઉપાય બતાવો. હું કોઈકને પૂછું કે ફાંસીમાંથી કેવી રીતે મુક્ત થતું, પણ મને ક્યાં ફાંસી થઈ છે? હું કહું કેન્સરની દવાનો ઉપાય શું, પણ મને ક્યાં કેન્સર થયું? પણ મને કેન્સર થયું હોય અને એ વખતે હું જે પ્રશ્ન પૂછું, મને ફાંસી થયું હોય, મને જન્મની જેલ થયું હોય, અને એ વખતે હું પ્રશ્ન પૂછું, એ પ્રશ્નનો પ્રકાર જુદો હોય છે. આજે કોઈ મહેમાન આવ્યું કે પાણી લાવ, એ વખતે પાણી મગાવું, અને હું મને 2 દિવસથી નિર્જળા ઉપવાસ હોય, બપોરના 12 વાગ્યા અગાસી ઉપર ધોમ તડકામાં બેઠા હો, એ વખતે પણ પાણી લાવો. 2 શબ્દ હરખો જ બોલું, પાણી લાવો, પાણી લાવો. પણ બેનો ઇન્ટેન્સિટી જુદી છે. તો જેને ખરેખર સ્વભાવ ટાળવાની આંખમાં કણું પડ્યું હોય ને, એ ખટકે ત્યારે નીકળે. કિડનીમાં પથરી હલે ને, એ જ્યાં સુધી ન નીકળે ને ત્યાં સુધી તમે હોનાના ઘરના પહેરો ને, અમેરિકા જાઓ, ચંદ્ર પર જાઓ, ત્યાં સુધી સુખ ન આવે. એ અંદરથી કાઢવું પડે. તો હવે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ તમે આજે એવું બોલે, હું આના પર બહુ રાજી થયો, તો એવું તેને શું કર્યું? ચાલો એને ભલે રાજી થયો, પણ અમારે આપને રાજી કરવા છે, અમને ઉપાય બતાવો. તો મહારાજ શું કહેતા હતું? તો સાંભળવા જેવું છે. જે ભક્ત ધન, કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સર એટલા વાનાય રહિત થઈને, યાદ રાખો, આ બધા દોષો છે, આ બધા ગંદકી છે, આ બધા સ્વભાવો છે. દૂધમાં આપણે તો જીવાત નાખીને પાઈએ છીએ. બધું વાંદર હોય તો જ આપણે કાઢી નાખ્યા, તો દૂધ ફેંકી દઈએ. આપણે તો બહારથી ઓલા મકોડા ને પડતું હોય ને, એ ફરી નાખીએ અંદર, લો બધું ભગવાન પીવો. હવે ક્યાંથી ભગવાન પીએ? આપણે જમાઈ આવ્યો ને એને આવું દૂધ આપીએ, બાજુ મકોડા લઈને અંદર નાખીને પછી પીએ ભગવાન? તો આપણે આ સેવા તો કરીએ છે, પણ માન, ઈર્ષા, અહંકાર, સ્વભાવ, તો એના આપણે ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે, સાંભળજો, તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે વ્યાસજીએ ભાગવત વિશે મારા શાસ્ત્રો પ્રેરણા આપે છે. નિર્મત રહેવા જે સંત, તેને ભાગવત ધર્મના અધિકારી કયા છે. તો ટૂંકમાં આ જ્યારે આપણને ઈર્ષા આવે, કોઈ સારું કામ કર્યું, અસૂયા એટલે શું ખબર? ગુણમાં પણ અવગુણ છે. તપ કર્યું તો આપણે શું બોલીએ? એ તો માન માટે તપ કરે. કોઈ ધારે કે લાખ રૂપિયા સેવા આપી, આપણે શું બોલીએ? એ તો માન માટે સેવા કરે. તો કોકના ગુણમાં પણ દોષ જોવો ને, એ અસૂયા. મત્સર એટલે કોક લઈને કોક દે, કોક ને દુખી કોક સુખી. એટલે આ ટૂંકમાં જ્યારે આપણે ઈર્ષાનો ભાવ આવે, ઈર્ષાની વ્યાખ્યા મહારાજ વચનામૃતમાં આપી છે. અસૂયાની વ્યાખ્યા પણ મહારાજે આપી છે. મત્સરની વ્યાખ્યા પણ કાર્યાની છઠ્ઠામાં આપી છે. ઈર્ષા ક્યારે ક્યારે આવે છે એ પણ મહારાજે બધી વચનામૃતમાં લખ્યું છે. તો જ્યારે આપણા મન, મારા રોગને મને જ ખબર પડે. મને ઈર્ષા છે, તમને ન ખબર પડે, તમને ઈર્ષા મને ન ખબર પડે. પણ પોતાનું અંતરદ્રષ્ટિ કરતા જાય, ડાયગ્નોસિસ કરવું પડે, પોતાની સાથે બેસવું પડે. જેમાં આપણે બ્લડ છે ને, મારો ફોટોગ્રાફ પાડો તો મારા બ્લડમાં ડાયાબિટીસ છે અથવા તો કોલેસ્ટ્રોલ છે, ના ખબર પડે. તો બ્લડ ચેક કરાવવું જ પડે. મને પગમાં ફ્રેક્ચર થયું હોય તો મારી કોઈ વિડીયોગ્રાફી પાડે, ખબર ન પડે. હાર્ટમાં બ્લોકેજ છે તો કઈ વિડીયોગ્રાફી ખબર ન પડે, એન્જિયોગ્રાફી કરાવવું પડે. એમ મગજનો પ્રશ્ન હોય તો એમઆરઆઈ કે સીટી સ્કેન કરાવવું પડે.
જેમ મેડિકલ ચેકઅપ જુદા જુદા કરાવીએ તો જ આપણને હાર્ટમાં શું તકલીફ છે, કિડનીમાં શું તકલીફ છે તો જ ખબર પડે. એવી જ રીતે આ ચેકઅપ આપણે કરાવવું પડે. ચેકઅપ ક્યારે કરી શકીએ? આપણે સામે એવો મિરર હોય, મારામાં આ ડાઘ હોય, મને દેખાય ને મિરર સામે આપણે ઉભા રહીએ. એમ આપણે સામે એક આદર્શ મોડેલો છે ગુણાતીતાન સ્વામી મારે મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી કરતા એના સંતો કેટલા અદભુત પ્રવચન કરે છે, પણ મહંત સ્વામી કોઈ સંતને ઈર્ષા નથી આવતી. મહંત સ્વામી કરતા બીજા કેટલા સંતો અદભુત ગાયન કરે છે, કેટલા સારા ભજનો ગાય છે, પણ એની ઈર્ષા નથી આવતી. કોઈ દિવસ પ્રમુખ છે મહારાજે એના કરતા એની જ હાજરીમાં એના સંતો હરિભક્તો એટલા અદભુત પ્રવચન કરતા હોય, પણ બાપા રાજી થાય, મહંત સ્વામી રાજી થાય. એમ કોક સારી સેવા કરે, કોક સારું ભજન કરે, કોક સારું તપ કરે, તો ઈર્ષા કરવા કરતા ઈર્ષામાં આપણે નુકસાન થાય છે, એનો તો કઈ નુકસાન થવાનું નથી, નુકસાન આપણને થાય છે. એટલા માટે હવે જયારે ઈર્ષા આવે છે, આ એક રોગ છે, ચાલો અસૂયા છે જ, મચ્છર છે જ, તો એનો ઉપાય શું, એની દવા શું? તો દવા આ છે ભગવાનનું કરતા પણ સમજો કે એનામાં જે ગાવાની શક્તિ કોને આપી? ભગવાન. એને 51 લાખ રૂપિયા આપવાની શક્તિ એ કમાણે કોને? ભગવાન કૃપાથી ને. એ સારું તપ કરી શકે છે, કારણ શું? ભગવાનની શક્તિ. તો ભગવાન કરતા હરતા છે. કોઈના સારા ગુણો જોઈને ઈર્ષા આવે, કોઈની સારી સાધનો જોઈને ઈર્ષા આવે, કોઈની સારી કમાણી જોઈને ઈર્ષા આવે, કોઈનો સારો બંગલો જોઈને ઈર્ષા આવે, કોઈનો સારો બિઝનેસ જોઈને ઈર્ષા આવે, કોઈનું સારું ભણતર જોઈને ઈર્ષા આવે. કોઈને 90% આવે, આને 85% આવે, એમાંથી પેલા ઈર્ષા આવે. આને હારો આગળ નથી જવા દેવો, અને ગમે તેમ કરીને ટાટો ખેંચીને હેઠો પાડે. તેના કરતા જયારે જયારે ઈર્ષા આપણામાં આવે ત્યારે આ ભૂમિકા આપણે ભજવીએ કે ભગવાન કરતા હતા છે. 7મો મુદ્દો એ છે કે પોતાનું ધાર્યું કે પોતાનું ગમતું ન થાય એ વખતે આપણું મન અપસેટ થવાનું. ઘરમાં આપણું ધાર્યું નહીં થાય. ધર્મ જ્યાં તમે જોબ કરતા હશો ત્યાં ધાર્યું નહીં થાય. તમારા દુકાનમાં ઘણી વખત ધાર્યું નથી. આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા દેશમાં બધું આપણું ધાર્યું ક્યાંય થતું નથી. અરે ભગવાન કૃષ્ણ ધાર્યું ક્યાં થયું? એને તો ના પાડે. દુર્યોધન સમજે ભલે યુદ્ધ ન કરતા કુટુંબનો નાશ થઈ જશે, આમ બીજા 48 લાખ માણસો મરી જશે, આટલી સ્ત્રીઓ વિધવા થઈ જશે, આટલા દીકરા બાપ વગર થઈ જશે, આટલા મા બાપ યુવાન દીકરા વગર થઈ જાય, એટલે યુદ્ધ બંધ કર, 5 ગામ આપતા, 5 ગામ આપ. દુર્યોધન નો માને તો નો જ માને. એટલે ભગવાન કૃષ્ણનું ધાર્યું નથી, પણ એ ખોટું નથી લાગ્યું. ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ પધરાવતા પોતાની મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવતી તો નથી થયું. તો એનો અર્થ એ થયો કે ભગવાનનું પણ ધાર્યું ન થતું. તો આપણું ક્યાં ધાર્યું થવાનું, ક્યાં ગમતું થવાનું છે? તો ઘરમાં એક નાની બાબતમાં આપણે ન બને, એમાંથી છૂટાછેડાનો પ્રશ્ન તમે જોજો. એને ડાયગ્નોસિસ કરવું. જેટલા છૂટાછેડા થાય, જેટલા ખૂન થાય, હત્યાઓ થાય, દીકરો બાપને હત્યા કરે, એક પબજી ગેમ રમવા ન દીધી, દીકરા બાપને માર નાખે, માને માર નાખી, બેનને માર નાખે. આ પોતાનું ગમતું ન થયું. એક છોકરાને એને પપ્પાએ મોબાઈલ લઈ લીધો અને છોકરા ઉપર જઈને આત્મહત્યા કરી. ક્યાંક આપણું ધાર્યું ન થતું ઘરમાં. આપણે પેલા લવ્યા દર્જન વાત સાંભળી છે. એક ખાલી રીંગણાનું શાક ન બનાવ્યું, એનું ગમતું ન થયું, ધાર્યું ન થયું, એમાંથી બોલ્યો, એમાંથી બગડ્યો, એને મરી જાય, પેલી બાઈ મરી ગઈ. હવે શું કરવાનું? જેટલા ઘરમાં કે સમાજમાં આત્મહત્યા થાય છે, ક્લેશ થાય છે, બાપ દીકરા, ભાઈ ભાઈ, પતિ પત્ની વચ્ચે, આપણું ધાર્યું ન થયું, આપણું ગમતું ન ત્યારે તૂટી જ પડી પત્ની ઉપર, દીકરા ઉપર, દીકરી ઉપર, અને પછી એ લોકો ખોટું પગલું ભરે અને પછી આખી જિંદગી આપણે રડીએ. એટલે જયારે ધાર્યું ન થયું કઈ નહીં, આપણું ધાર્યું ન થયું કઈ નહીં, ભગવાનની ઈચ્છા. આપણું ગમતું ન થયું, ભગવાનની ઈચ્છા. આ ભગવાનની ઈચ્છા છે ને, બહુ મોટી દવા છે. ગમે મહારાજની ઈચ્છા, સ્વામીની ઈચ્છા, બસ. હારતોરા ન થાય, સ્વામીની ઈચ્છા. આપણે ગમે જ હારતોરા, આપણું સન્માન, આપણું કદર ન થાય. ટૂંકમાં જ્યાં જ્યાં આપણું ધાર્યું ન થાય, આપણું ગમતું ન થાય, આપણા ઘરમાં, આપણા કાર્યક્ષેત્રમાં, કોઈ રાજકારણમાં હોય, અથવા કોઈ સામાજિક સેવામાં હોય, અથવા કોઈ બિઝનેસમાં હોય, કોઈ મોટી કંપનીમાં જોબ કરતા હોય, તમારા સીઈઓ હોય, તમારા એમડી હોય, તમારા નીચેના, તમારા ઉપરના, તમે આજુબાજુમાં તમારું ધાર્યું ન કરે, તમારે ગમતું ન કરે, સૂચન કરવાનું, હાથ જોડીને કહેવાનું, નમે માનો તો ભલે, ન માનો તો ભગવાન ઈચ્છા માનીને છૂટી જવાનું. મગજમાં બધો નહીં રાખવાનો, આ મારું ગમતું કરવું નથી, આ એનું ધાર્યું કરે છે, મારું ધાર્યું નથી. જો મૂકી દે ને, એટલે તાર હું કમ મગજમાં. આપણા ઘરમાં 10-15 ઉંદરડા મરી ગયા હોય, 10-15 બિલાડા મરી ગયા હોય, એ રૂમમાં હોવાનું મન થાય, અઠવાડિયે મરી ગયા હોય તો મનમાં મરેલા મીંદડા, મરેલા ઉંદરડા નહીં રાખવાના. મન ચોખ્ખું જ રાખવાનું, સ્વચ્છ રાખવાનું. અને સ્વચ્છતાનો ઉપાય આ જ છે, ભગવાનની ઈચ્છા, મહારાજની ઈચ્છા. જે થયું ભગવાનની ઈચ્છાથી. કેટલું બધું થાય છે અત્યારે. સ્વામીને મહારાજને આપણે નથી થયું, ચાલો ગુણાંશન વખત ધાર્યું ન થયું, એમનું ભગતમાનું ધાર્યું નથી થયું. તો જયારે આપણે પોતાનું, દરેકને પોતપોતાનો પ્રશ્ન હોય.
આપણું ગમતું આપણા પતિ પત્ની મા બાપ નાનો ભાઈ મોટો ભાઈ ન કરે ત્યારે માન લે કે ભગવાનની ઈચ્છા. આ ભગવાનની ઈચ્છા તો કોઈના પર ગુસ્સો નહીં આવે, કોઈનો અવગુણ નહીં આવે, કોઈનો પ્રશ્ન ન થાય અને મન આપણું શાંત રહેશે. તો પોતાનું ધાર્યું ગમતું અપેક્ષા ન થાય, ન પૂરી કરે. હમણાં આટલા ધાર્મિક પ્રસંગ બન્યો, એને કંઈક 2.5 લાખનું કંઈક બાઇક જોઈતું. એને પપ્પાએ કીધું બેટા મારી પાસે એટલા બધા રૂપિયા નથી, 1 લાખ 1.25 લાખ સુધી છે, પણ એને એના મિત્રોને જેવું બાઇક જોતું હતું ને એવું જાણે લેવું હતું. એને પપ્પાએ ના પડે તો આત્મહત્યા કરી. જેતપુરમાં એક છોકરાએ કે મારે દિવાળીના દિવસોમાં મારે નવું બાઇક જોઈએ, એટલે કે બેટા મારે પૈસા સગવડ થશે હું તને લઈ દઈશ ને આનંદ પાડતો, પણ 2-3 મહિના તું રાહ જોવા, તમારે વ્યાજે લઈને બાઇક લેવું એના કરતા અત્યારે તું બાઇક તો વાપરે છે પાછો, નથી એવું તો છે જ નહીં. પણ એને આત્મહત્યા કરી. અમદાવાદનો એક છોકરો સામે ગરીબ હતો કે મારા મિત્રે 15 જણ સાયકલ લીધી, મારે એવી સાયકલ લેવી છે. પપ્પા કે તારો જે મિત્ર છે ને લાખોપતિ છે ને બાપ, હું તો ઝૂંપડામાં જેવું જોયેલા, રોજની મજૂર કરીને તાને તારી માને ખવડાવું, તો મારી પાસે 15,000 રૂપિયા નથી, હા હું સાયકલ લઈ દઈશ તને, ચાલો તારા મિત્ર સાયકલ ફેરવે છે પણ સેકન્ડ હેન્ડ જગ્યાએ 2-3 હજારની સાયકલ મળે છે, એટલે સાયકલ લાવી પણ દીધી. પણ એ છોકરાએ શું કર્યું, કેરોસીન છાંટીને હળગી ગયો. પછી હળગે એટલે પછી દોડ્યો, બધા બચાવી લીધો, પણ 80% ચામડી બળી ગઈ. શું કરવાનું કહો? એટલે જયારે આપણે માંગણી કરવાની, ના નથી, ચાલો આજે રીંગણા શાક બનાવી દો કેવાનું, પણ ન બને તો ભગવાનની ઈચ્છા. બસ છોકરા તું ભાણ, ન બને તો ભગવાનની ઈચ્છા. સૂચન જરૂર કરવાનું, નમ્રતાથી કરવાનું, દાદાગીરીથી નહીં કરવાનું. આજનું કોઈ દાદાગીરીથી કોઈ ચાલતું નથી દુનિયામાં. દીકરાની માને દીકરીની માને મારી નાખશે. પપ્પા એના છોકરાને કીધું ભાઈ બેટા નીટની એક્ઝામ આવશે તો વાંચ. છોકરો 2-3 વખત કીધું, એમ છોકરા એટલી ચીચી ચડી, એનું બાપનું માથું કાપીને બીજે નાખ્યા, હાથ પગ કાપીને ત્રીજે નાખ્યા હોય, બાકીનું શરીર એને ડ્રમમાં ભરી દીધું. નથી ધાર્યું થતું. એટલે પછી અત્યારે લોકો ઉંદરડાને મારી નાખે, માણસો મારી નાખે, બાપને મારી નાખે, માને મારી નાખે, પતિને મારી નાખે, પત્નીને મારી નાખે. કેટલા પ્રસંગો સમાજમાં બને છે. તો બધું પછી આપણે કોકની ભૂલો ઉપર આપણે શીખવાનું હોય. પછી બધી ભૂલો આપણે કરીને પછી આપણે દુઃખી થવું, રડવું, એના કરતા આટલું રાખવાનું. આપણું ધાર્યું ગમતું ન થાય, આપણી અપેક્ષા, આપણી માંગણી પૂરી ન થાય, તો ભગવાન ઈચ્છા માનીને શાંતિથી જીવન જીવવાનું. તો એ વાત છે. 9મો મુદ્દો એ છે કે જયારે ક્રોધ આવે, આપણું ગમતું ન થાય ક્રોધ આવે, કોઈક આપણું અપમાન કરે તો ક્રોધ આવે, કોઈક આપણું નુકસાન કરી નાખે તો ક્રોધ આવે, કોઈના પ્રત્યે શત્રુ ભાવ આવે, તો એ વખતે પણ શત્રુ ભાવ છે ને સામે વાળા નુકસાન કરતા આપણને વધારે નુકસાન કરે. તમે હળગતો કોલસો કોકના પર ફેંકો, પણ પેલા તો આપણો હાથ દાદવાનો છે ભાઈ. સળગતો કોલસો તમે હાથમાં પકડી કોકના પર ફેંકો, હવે એના લાગે કે ન લાગે, પણ તમે તો દાજી જવાના છો. તો ગુસ્સો તમારા પતિનું નુકસાન નહીં કરે એટલું આપણું નુકસાન કરશે, મા બાપનું નુકસાન નહીં કરે આપણું નુકસાન. દીકરા પર ગુસ્સો કરશો ને તો અડધો કલાક તો આપણું માઇન્ડ ગરમ રહે જ છે, આપણું મગજ તો ગરમ જ રહે, આપણે મજા જ નથી આવતી. ઘણી ઓફિસનો ગુસ્સો ઘેરે ઠાલવ્યો, ઘરનો ગુસ્સો આપણે ઓફિસમાં ઠાલવ્યો, પેલા મજૂરને પેલા પટાવાળાને ખકડાવી આપણે. એના કરતા કઈ નથી. જયારે ક્રોધના કારણો મારે તો વચરામાં બતાવ્યા. ક્યારે આપણે ગુસ્સો આવે છે, આખે અમદાવાદનું વચરામાં છે, બધા ક્યારે ગુસ્સો આવે છે. મારે કે ક્રોધી મને ગમતો જ નથી. ક્રોધી પ્રથમનો 76મો વચરામાં છે. ક્રોધી ઈર્ષાવાળું કપટેટ માની મને ગમતો જ નથી. હવે મહારાજને ગમતાનું તેના અક્ષરધામમાં કેવી રીતે આપણે જઈશું? ક્રોધ ભયંકર છે, એટલું બધું નુકસાન કરે છે. એક 5 મિનિટનો ક્રોધ, દીકરો બાપનો ખૂન નાખે પછી એને પસ્તાવ નહીં થયો હોય. હમણાં પેલી શિયા છે એને ધડીને મારી નાખ્યું. આવા નફટ લોકોને થાય પછી આખી જિંદગી જેલમાં નહીં. ચાલો કોઈ પણ કારણોસર જે કાંઈ આપણે આઘું પાછું કરીએ છીએ, ગુસ્સો થોડોક હોય છે. પ્રવીણ મહાજન હગા મોટા ભાઈને હત્યા કરી તો એને પછી પસ્તાવ નહીં થયો. કોલેજનો પ્રોફેસર રાજકોટમાં એને માને 4થે માળ હેઠી નાખીને મારી નાખી, હજી પસ્તાવ નહીં થયો. એમડી થયેલા ડોક્ટર બાપને મારી નાખ્યો એને પસ્તાવ નહીં થયો. ન થાય બાકી જિંદગી જેલમાં તો રહેવાનું. ચાલો ગુસ્સાનું પરિણામ શું પરિણામ? કોઈકનું ખૂન કરે તો પોતે આત્મહત્યા કરી લે. હું મારા પપ્પાને બતાવી દઉં, ચાલ હું બતાવીને શું કરવાનું? આત્મહત્યા કરીને કરવાનું શું? એના કરતા જે ગુસ્સો જયારે આવે, કોઈના પ્રત્યે શત્રુભાવ થાય, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ થાય, આપણું મન શાંત રહે, એના માટે અક્ષીર દવા છે ભગવાન કરતા. ભગવાન સ્વામિનારાયણ કેટલું બધું અપમાન થયું, મારી નાખવા માટે પ્રયાસ થયા છે. સ્વામિનારાયણ ભગવાન આણંદમાં કેટલું અપમાન થયું, એને ગુસ્સો નથી કર્યો કોઈના પર. ગુણાતીતાન સર મારી નાખવા માટે બેલું નાખ્યું, કેટલું બધું ભયંકર અપમાન થયું વડતાલમાં. કોઈને આપણે ગુસ્સો, જેને અપમાન કર્યું એને ગુણા સાહેબ હાર પહેરાવ્યા, ભગત મને ઝેર આપ્યો, વિમુખ કર્યા,
ગુણાતીતાનંદ સ્વામી જેને વિમુખ કર્યા એને સીધો આપ્યો છે. સાસીબાને ઝેર આપ્યું, ચૂલામાં હળગાવી દેવાનો પ્રયાસ છે, કોઈના પર ગુસ્સો નથી. યોગી બાપાનું 100 વખત ગરદા પાડું ધુંબા માર માર્યા છે, કોઈના પર ગુસ્સો નથી. આપણું હિસ્ટ્રી તમે જો, રામ ભગવાન કઈ ઉપર એનો ગુસ્સો આવ્યો, મંત્ર પર ગુસ્સો આવ્યો. હા, ભરતને ગુસ્સો આવ્યો હતો, પણ ભરતને જે રામ ભગવાન સમજાવે છે સમજાવવા જેવું. લક્ષ્મણને ગુસ્સો આવ્યો હતો, પણ ભગવાન રામે લક્ષ્મણ જે રીતે સમજાવ્યા એ આવ્યો હતો. આજે ધોબી બોલ્યો તો સીતાજી ધોબી પર ગુસ્સો કર્યો નથી કર્યો, કેસે નથી કર્યો. રામ ભગવાન થાય તો મંત્ર મારી નાખ્યો, કઈ કરીને જન્મ પૂરી દીધો, કશું નથી કર્યું. આ બધું સ્વીકારી લીધું. આજે નરસિંહ મહેતા નાથદાર મૂકા ભાઈ ભાઈ પર ગુસ્સો આવ્યો. મીરાબેને જયારે આપ્યું એને સાસુએ એના પર ગુસ્સો આવ્યો છે. તુકારામને ગધેડા પર બેસાડીને આખા ગામમાં ભેરવા, કોઈના પર ગુસ્સો આવ્યા. એક પેલા એકનાથ સ્નાન કરીને આવતા હતા, ઉપર મુસલમાન થૂકતો હતો, સ્નાન કરે થૂકે એટલે પાછા જાય, નાઈન પાછા એટલે પાછો થૂકે, ફરી પાછા આવે. 100 વખત થયું. પેલો મુસલમાન પગમાં પહેર્યો કે 100 વખત તમાકુ થૂક્યો, ફરી વખત આ ઠંડા પાણીમાં તમે ગોદાવરીમાં નાવા જવાનું છે, તમે ગુસ્સો ન આવ્યો કે મારા સદભાગ્ય કે મને 100 વખત ગોદાવરીમાં નાવાનો ચાન્સ મળ્યો, તક મળી, લાભ મળ્યો. તો આવા વ્યક્તિને કોઈ દુઃખી કરી શકે? દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે કોઈ દુઃખી કરી શકે, કોઈ અપસેટ કરી શકે. આપણે અપસેટ થાય છે આપણા અહંકારને લીધે, આપણા ક્રોધને લીધે. જયારે ગુસ્સો ના આવે એ વખતે જો ભગવાને કરતા હતા સમજીએ. આ નાની નાની બાબતમાં હવે તમે એક અઠવાડિયામાં તમે ક્યારે ક્યારે ગુસ્સો આવ્યો હતો? આપણે મંદિરમાં જે જગ્યાએ આપણે પાર્કિંગ કરવું હોય એ જગ્યાએ પાર્કિંગ ન કર્યો ત્યારે આપણે ગુસ્સો આવે. જયારે હવે તમે જુઓ છો, અઠવાડિયું તમે એકાદી કલાક તમારી જાત સાથે બેસજો, પત્ની સાથે, પતિ સાથે, ભાઈ સાથે, સચિન તેંડુલકર સાથે, વિરાટ કોહલી સાથે, આપણે રાહુલ ગાંધી સાથે, મોદી સાથે બેસીએ છીએ, આપણે ટીવી ચેનલમાં જોઈએ છીએ આપણે, એના કરતા પોતાની જાત સાથે બેસો કે ચાલો ગઈકાલે મને ક્યારે ગુસ્સો આવ્યો હતો, ગઈકાલે કોઈને પર ઈર્ષા આવી હતી, મચ્છર આવ્યો હતો, ઘરના કે સત્સંગમાં કોઈને પણ એનો ડાયગ્નોસિસ કરો, મને ગુસ્સો કેમ આવ્યો, એનું શું પરિણામ આવ્યું, મને કેટલો લાભ થયો, મને કેટલો આનંદ થયો, મારા પાસે સત્સંગમાં કેટલો આગળ વધ્યો, એનાથી બાપા મારા પર કેટલો રાજીપો થયો, ભગવાન કેટલો રાજીપો થયો. આ થોડું ડાયગ્નોસિસ કરશો ને તો ખ્યાલ આવશે કે હવે આપણે જયારે ગુસ્સો આવે ત્યારે દવાનો ઉપયોગ કરવો છે, જયારે ઈર્ષા આવે ત્યારે દવાનો ઉપયોગ કરવો છે, જયારે આપણે ધાર્યું ગમતો ન થાય ત્યારે દવાનો ઉપયોગ આપણે કરવો છે. આવી રીતે ભગવાનના કરતાપણાનો વિચાર આજે આપણે અર્ધે પહોંચ્યા છીએ. બાકીના કયા ક્યારે ક્યારે આપણા કરતાપણાના દવાનો ઉપયોગ કરવાનો છે, આવતીકાલે આપણું પાછું કથા છે, આવતીકાલે આપણે કરીશું. આ વખતે શરૂઆતમાં 10-12 મિનિટ અમારા અક્ષરબેન કંઈક પ્રોબ્લેમ હતો ત્યાંનો, એટલે આપણે થોડું મોડું થયું છે, તો રાજી રહેજો. આવતીકાલે ફરી વખત આપણે મળીએ. આવતીકાલે આપણે પ્રશ્નોત્તરી પણ હશે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો લખીને અક્ષરભાઈને અથવા શિવમને મોકલી આપજો, અથવા લાઈવમાં પણ તો પ્રશ્ન પૂછી શકો છો. આવતીકાલ સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિધામ મુક્તિધામ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ.